નવસારી શહેરના જલાલપુર વિસ્તારમાં આવેલા મફતલાલ તળાવમાં ડૂબી જવાથી ભૌતિક પંકજભાઈ ગૌસ્વામી નામનો એક બાળકનું દર્દનાક મોત નીપજ્યું હોવાની ઘટનાથી તેમના કુટુંબમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બાળક ક્રિકેટનો બોલ તળાવમાં પડી જતાં તેને લેવા માટે તળાવમાં ઉતર્યો હતો, પરંતુ તળાવમાં 8 થી 10 ફૂટ જેટલું પાણી હોવાને કારણે બાળક પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારે આ ઘટના બાદ નવસારી મહાનગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને આ તળાવનું કામ આપવામાં આવ્યું છે તેની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હોવાનું બાળકના પરિવારજનો જણાવી રહ્યા છે. બાળકના મોતની ઘટના બાદ પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે અમારા બાળકનું ડૂબી જવાથી મોત થયું નથી, પરંતુ નવસારી મહાનગરપાલિકાની બેદરકારીને લીધે અમે બાળક ગુમાવ્યો છે. ત્યારે આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી જલાલપુર પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી દીધી હતી. દક્ષિણ ગુજરાત બ્યુરો, સલમાન શેખ. આ ઘટના મફતલાલના તળાવ પાસે બનેલી છે, જ્યાં છોકરાઓ રમતા હતા અને તળાવનું બી ખોદકામ ચાલી રહેલ છે. તે દરમિયાન બાળક ગુમ થયેલ છે જાણવા મળેલું હતું અને ત્યાં પોલીસવાળા અને ફાયરવાળા આવ્યા. શોધતા 5 થી 6 કલાક થયા. રાત્રે 12 થી 1ના ગાળા દરમિયાન છોકરાની બોડી તળાવમાંથી મળી આવેલ છે. છોકરાનું નામ ભૌતિક પંકજભાઈ ગોસ્વામી છે, જેને હાલ પોસ્ટમોર્ટમ માટે અહીં લઈ આવવામાં આવેલ છે. જલાલપુર ખાતે કાલે દેસાઈ તળાવમાં એક બાળક ડૂબીને મોત થયું હતું. કઈ રીતનું રેસ્ક્યુ કરવામાં કેટલા ફાયર બ્રિગેડના જવાનો કામ કર્યું? અમને રાત્રે 11 વાગ્યાની આસપાસ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદરથી કોલ આવ્યો કે આવી રીતે બાળક પડી ગયો છે અને શોધખોળ કરવાની છે. એટલે અમારી ટીમ સાથે અમે જઈ અને ત્યાં અંદર શોધખોળ કરી અને આશરે 2:30 વાગ્યાની આસપાસ એ બાળક મળી આવેલ અને એને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરેલ છે.